રાજકોટના યુવાનને હની ટ્રેકની માયાજાળમાં ફસાવી વ્યાજની ઘટના સામે આવી. બનાવની વિગત એવી છે કે જૂનાગઢની એક યુવતી પ્લાનિંગથી કન્સ્ટ્રક્શનના ધંધાર્થીને ફોન કરી પોતાની જગ્યાએ બોલાવી તેને રૂમમાં લઈ જઈ બાદમાંથી માતા પિતા ભાઈ અને તેના મિત્ર આવી તે બંનેના નગ્ન ફોટા પાડી બેટ વડે મારી દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સોનાની વીંટી લઈ લીધી હતી. એટલું જ નહીં પરંતુ સાથે 7 લાખ રૂપિયા જેવી સમાધાન માટે માંગ્યા હતા. આ યુવતીના માતા પિતા હોવાનો દાવો કરનાર મહિલાએ પણ 25 લાખ રૂપિયા માંગ્યા હતા. આ બધા મળી યુવકને અગત્યના ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પરથી પડાવી લીધેલા હતા. આ યુકે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી પાડી અને તેમની સામે વિવિધ કલમો હેઠળ ગુનાઓ દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરેલ છે. જો કે ન્યાયતંત્રએ આવા કેસોમાં વધુ લાલ આંખ કરવાની ખાસ જરૂર છે, કારણ કે આવા અનેક બનાવો બને છે. એટલું જ નહીં, છાના ખૂણે આવા અનેક લોકોને આવી રીતે ફસાવતી યુવતીઓના બોલાઈ તેની સાથે સૌપ્રથમ મોબાઈલથી મિત્રતા બાંધી વોટ્સઅપ ચેટ કરેલ. ત્યારબાદ પોતાના ઘરે અહીંયા જોશીપરા બોલાવેલ એવું બહાનું બતાવી અને આ જે યુવતી છે હિનાબેન કાનજીભાઈ વાઢેર તેમને બંને ન્યૂડ થયેલા અને આ જે ફરિયાદી છે તેના આ પ્રકારના ફોટો પાડી દીધેલા. ત્યારબાદ અન્ય શખ્સોને બોલાવી જેમાં અન્ય આરોપીઓ છે નિયોજિત નરસિંહ ઠુમર, રાહુલ સુરેશભાઈ પરમાર, હિનાબેન રમેશભાઈ વિરડિયા અને અન્ય એક શખ્સ. કુલ મળીને આ 5 શખ્સોએ છે આરોપીને જણાવેલ કે તારા છે એ ન્યૂડ ફોટો છે અમને મોબાઈલમાં છે, હવે તારે 25 લાખ રૂપિયા આપવા પડશે. આમ કરીને બેટથી મારવાનો ડર બતાવી છેલ્લે છે એ 7 લાખ રૂપિયાનું લખાણ છે જે ફરિયાદી છે ધર્મેશ તેમના પાસે કરાવી દીધેલું. ત્યારબાદ તેની પાસે રહેલી 6 ગ્રામ સોનાની વીંટી જેની કિંમત રૂપિયા 40,000 તે લઈ લીધેલી અને જે ફરિયાદી છે તેને જૂનાગઢની હદની બહાર 2 વ્હીલ ઉપર આ શખ્સ મૂકી આવેલા. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ એસઓજી દ્વારા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ હોય આઈપીસીની કલમ 384, 389, 120B, 506B મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને હાલ છે કુલ 4 આરોપી જેમાં હિનાબેન કાનજીભાઈ વાઢેર, નિયોજિત નરસિંહભાઈ ઠુમર, રાહુલ સુરેશભાઈ પરમાર, હિના રમેશભાઈ વિરડિયા આટલા લોકોની છે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા શરૂ છે. સર, ખાસ કરીને જોવા જઈએ તો આજે જેમાં મુખ્ય જે હાલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે પૈકી રાહુલ સુરેશ પરમાર ગોંડલનો છે, જ્યારે આ હિનાબેન વાઢેર અને અન્ય બીજા મહિલા છે હિનાબેન વિરડિયા આ બંને જૂનાગઢના છે અને આ નિયોજિત ઠુમર છે કેશોદનો છે. અગાઉ કોઈને ભોગ બનેલો છે? આ બાબતમાં આમના વિરુદ્ધ અન્ય કોઈ અરજી આવેલી છે કે કેમ તે દિશામાં જે હાલ તપાસ શરૂ છે. ખાસ કરીને આ જે ટોળકી છે તેમની એમો એવી હતી કે કોઈ પણ વ્યક્તિ સાથે મોબાઈલ મારફતે મિત્રતા બાંધી તેમને બોલાવવામાં આવે અને ત્યારબાદ છે એ તેમના ન્યૂડ ફોટો પાડી લઈ અને તેમને બ્લેકમેલ કરવામાં આવે. તેમની પાસેથી રૂપિયા પડાવવાની આમની એમો છે એ હાલ ધ્યાને આવી રહેલી છે. એસઓજી પીઆઈ રાજકોટ પોલીસ પર એક યુવકને ઢોર મારતા મૃત્યુ થયાનો આરોપ લાગ્યો. ગતકાલે રાત્રે માલવીયા પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત સમાજના યુવકને પોલીસ સ્ટેશન ખાતે મારવાથી યુવકે દમ તોડ્યાનો આરોપ. પોલીસના મારથી દલિત યુવક હમીરભાઈ દેવજીભાઈ રાઠોડ ઉંમર 34 નું મૃત્યુ થયાનો આરોપ. ગત રાત્રે આંબેડકર ચોક ખાતે એક યુવકની પૂછતાછ કરવા ઘરે આવેલ માલવીયા પોલીસ વચ્ચે સમાધાન કરવા ગયેલ અનુસૂચિત જાતિના હમીરભાઈ દેવજીભાઈ રાઠોડ ઉર્ફે ગોપાલ રાઠોડ ને માલવીયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા પહેલા ઘટના સ્થળે મારવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ સ્ટેશને લઈ જઈને મારવામાં આવ્યો. નો આક્ષેપ. પોલીસના ઢોરમાર મારવાના કારણે ગંભીર ઈજા પહોંચતા યુવકને વોકહાર્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. રાત્રિભર સારવાર કર્યા બાદ ડોક્ટર દ્વારા વહેલી સવારે એવું કહેવામાં આવ્યું કે યુવકના માથાના ભાગે ગંભીર ઈજા થયેલ હોવાથી હમીરભાઈ દેવજીભાઈ રાઠોડ ઉર્ફે ગોપાલ રાઠોડનું મૃત્યુ થયેલ છે. માર ખાનાર વ્યક્તિના વિડીયોમાં દેખાઈ આવતી મારનાર હેવાની નબળી માનસિકતા અને આંતકી વિચારધારા નજરે પડે છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સાહેબની અથૈકસ્થામાં દિવસે ને દિવસે પોલીસ પ્રજાની મિત્ર બનવાના કાર્યો અને જનહિતના કાર્યો કરવાના અસંખ્ય દાખલાઓ જોવા મળે છે, પરંતુ આવા એકાદ અધિકારીની આવી કરતૂત આખા પોલીસ બેડા પર દાગ લગાવી લોકોમાં પોલીસનો ખોફ ઊભો કરતી હોય છે. સારવાર દરમિયાન મોતની ખબર સાંભળતા પરિવાર અને સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. પરિવાર દ્વારા માંગ કરવામાં આવી હતી કે જ્યાં સુધી જે તે પોલીસ અધિકારી પર મૃત્યુનો ગુનો દાખલ કરવામાં નહીં આવે અને અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી હમીરભાઈ દેવજીભાઈ રાઠોડની ડેથ બોડી સ્વીકારવામાં નહીં આવે.
હોસ્પિટલ ચોક બાબા સાહેબના પુતળા પાસે ડેથ બોડીને બરફની પાટ પર સુડાવી ધારણા કરી ગુનેગારોને તત્કાલ પકડી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ અને કમિશનર રાજુ ભાર્ગવની ગઈકાલે માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો હતો તે અનુસંધાને આઈપીસી 307 મુજબની ખૂનની કોશિશનો બનાવ કરવામાં આવ્યો હતો. તેની તપાસ છે આઈસીપી સાઉથ ડિવિઝન કરી રહ્યા છે હાલ, અને જે એનો પરિવાર જે વ્યક્તિ છે જેની ઈજા થઈ હતી એનું મૃત્યુ થતાં આમાં કલમ ઉમેરો કરવામાં આવ્યો છે, હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને સાથે સાથે એટ્રોસિટીની કલમો પણ આમાં ઉમેરવામાં આવી છે. એ બાબતે કોર્ટને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે અને જે મરણ જનાર છે એમના પરિવારના જે પણ એમની રજૂઆતો હતી એ તમામ ધ્યાને લઈ અને ગુનો દાખલ કરી કલમનો ઉમેરો કરી અને આરોપીઓને સત્વરે પકડવા માટે રાજકોટ શહેર પોલીસની ટીમ કરી ખાસ કરીને કોઈને નામજોગ રિપોર્ટ કરવામાં આવ્યો છે. જ્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો 307 મુજબનો, જ્યારે કોઈના પણ નામ આપવામાં નહોતા આવ્યા, તપાસ કરી અને જે પણ આરોપીઓ છે એમના નામ ખોલી અને કોર્ટને આજે રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. એમાં જે કલમ ઉમેરાની જરૂર હતી એ કલમ ઉમેરો કરી અને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ શહેરની અલગ અલગ 5 થી 7 ટીમો અલગ અલગ જિલ્લાઓમાં તપાસ કરી રહી છે આરોપીને પકડવા માટે, અને અમે બાંધરી આપી છે જે મરણ જનારના પરિવાર છે સત્વરે આરોપી પકડી અને મરણ જનારને ન્યાય મળે તેવી કાર્યવાહી. પોલીસની પ્રાથમિક તપાસમાં કોનો રોલ સામે આવ્યો છે? હાલ જે પણ એના વિડીયોમાં દેખાઈ રહ્યા છે એ વ્યક્તિઓ વિરુદ્ધ અમે રિપોર્ટ કર્યો છે. ખાસ કરીને અહીંયા કોઈ તોડફોડ કરવામાં આવી હતી કે કોઈ વાહનોમાંથી એવું કંઈ? અહીંયા એ લોકોએ જે મરણ જનાર છે એની લાશ લઈ આવ્યા હતા, અહીંયા રાખી હતી અને હોસ્પિટલ ચોક પણ રાખવામાં આવેલી હતી, પણ કોઈ પણ પ્રકારની નથી ગયા એટલે પછી અત્યારે બધું માહોલ એવો છે. પણ હમણાં અમે જાશું અહીં પીએમ રૂમે, ત્યાં જઈને પછી અમે આગળ આની બધી વિધિ ચાલુ કરશું કે ભાઈ હવે આમાં કેવી રીતે તમે શું કરશો અને કેવી રીતે આ કલમ ઉમેરશો આમાં, એ માટે હવે અમારી એક માંગ રહેશે. જૂનાગઢ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ ઉમેદવારી પત્ર ભર્યું. એ પૂર્વે વિજય સંકલ્પ સભા યોજાઈ હતી, જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, પ્રદેશ મહામંત્રી ઝવેરીભાઈ ઠકરાર, વિધાનસભાના દંડક કૌશિકભાઈ વેકરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત હતા. એક પછી એક વક્તાઓએ રાજ્ય ચુડાસમાને વિજય બનાવવા માટે પોતાનું વક્તવ્ય આપેલું, ત્યારે 2 દિવસ પૂર્વે રાજેશભાઈ ચુડાસમા, સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્માની હાજરીમાં જૂનાગઢમાં નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર રાકેશ દુલેસિયા અને ધારાસભ્ય અગાઉ તેમની વચ્ચે થયેલી બોલાચાલી અને તુમ મેનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો. તેને લઈને આજે કેશોદના પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચાએ રેલીમાં મીડિયા પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે મીડિયા નાના ખડાઓને મોટા કરીને બતાવતું હોય છે, ત્યારે આવી વાતો કે આવા વિડીયો પર વિશ્વાસ ન કરવા તેમણે જણાવ્યું હતું. અને આ એક પ્રકારે મીડિયાનું પણ ઘોર અપમાન કેશોદના પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચાએ કર્યું હતું. ચૂંટણીનો માહોલ હોય અને પક્ષાપક્ષી અને બીજા પર પ્રહારો થતા હોય ત્યારે ચોથી જાગીર તેવા મીડિયા ઉપર આવા પ્રહારો કરવા આવા વરિષ્ઠ આગેવાન માટે એ કોઈ જ્ઞાતિ, એ કોઈ જાતિ કે કોઈ ધર્મ કે કોઈ સંપ્રદાયનું ઇલેક્શન નથી. મિત્રો સમજી લેજો, આમાં ઘણા બધા વક્તાઓ, ઘણા બધા લોકો તમારી પાસે અવનવા ફટાકડા ફોડશે, અવનવા ગતકડા લઈને આવશે. એમાં કોઈ ભરમાશો નહીં, એમાં કોઈ લોભાશો નહીં, એવી કોઈ વાતની અંદર નહીં આવો. મારો 45 વર્ષનો અનુભવ છે આ જાહેર જીવનની અંદર. ક્યાંક ખાડો હશે ને કે રસ્તાનો એક પ્રશ્ન રહી ગયો છે તો મીડિયાવાળા મોટો કરીને મૂકશે ને એને કાયમી ચગાવશે. કોઈ સારી વાતો તમારી પાસે લઈ આવશે નહીં. ક્યાંક કોક નગરપાલિકાના કોર્પોરેટરને ગ્રાન્ટ નહીં મળી હોય ને તો ટીવી વાળા ને મીડિયા વાળા આખો દિવસ એને ચગાવીને તમારી વચ્ચે મૂકશે ને તમે જોયું જુનાગઢનું જમણા
રાકેશભાઈ દોલેસિયાનો પ્રશ્ન છે, બિચારે હાવ સામાન્ય પણ ભોળપણથી વાત કરી અને આ મીડિયા વાળાએ બધાએ ઉપાડી લીધું. આ લોકોને આવવું જ જોઈએ, એટલે આમાં તમે આવતા નહીં. આપણા ધારાસભ્ય ભાઈ શ્રી